ઈચ્છાપોર પોલીસે કર્ણાટકના બેંગલુરુથી એક શખ્સને પકડી પાડ્યો છે। છેતરપિંડી કરતી ગેંગના સાગરીતને પોલીસે ખાસ ટીમ મોકલી બેંગલુરુથી લાવી ગિરફ્તાર કર્યો છે। ફરિયાદીના મોબાઈલ પર આરોપીએ પંજાબ નેશનલ બેંકના સિમ્બોલ સાથેના પ્રોફાઇલમાંથી અર્જન્ટ રિક્વાયરમેન્ટ જેવા મેસેજ મોકલ્યા હતા। આ મેસેજમાં એક એપીકે ફાઇલ જોડાયેલી હતી। ફરિયાદીએ તે એપીકે ફાઇલ ખોલતા તેમાં વિવિધ વિગતો ભરવા માટેનું ફોર્મ ખોલ્યું। ફરિયાદીએ ફોર્મ ભરી સબમિટ કર્યું। ત્યારબાદ ફોન અડધા કલાક સુધીમાં લોડિંગ પ્રોસેસમાં રહ્યો, પરંતુ ફોર્મ સબમિટ થયું ન હતું। આથી ફરિયાદીએ ફોન બંધ કરી દીધો। બીજા દિવસે ફરિયાદીને તેના મોબાઈલ પર એસએમએસ આવ્યા, જેમાં પીએનબી એકાઉન્ટમાંથી 2 લાખ રૂપિયા ડેબિટ થવા માટેનો ઓટીપી આવ્યો। થોડી જ મિનિટો બાદ 2 ઓટીપી સાથેના મેસેજ આવ્યા, જેમાં ₹1,70,000 અને ₹1 લાખ ડેબિટ થયાની માહિતી હતી। આ રીતે ફરિયાદીના બેંક એકાઉન્ટમાંથી કુલ 4.70 લાખ અજાણ્યા લોકો દ્વારા ઉપાડી લેવાયા હોવાનું જાણ આવતા ફરિયાદીએ ઈચ્છાપોર પોલીસમાં ગુનો નોંધાવ્યો હતો। ઈચ્છાપોર પોલીસ દ્વારા શરૂ કરાયેલી તપાસ દરમિયાન આરોપી નવલ કિશોર અને બરન કુમારના નામો સામે આવ્યા હતા। આરોપી સાગરીત તેમનો જ સાથી હોવાનું માલુમ પડ્યું। આ તપાસમાં એપીકે ફાઇલ મારફતે ફરિયાદીના ફોનમાં માલવેર ઇન્સ્ટોલ કરી બેન્કિંગ વિગતો ચોરવાની યોજના સામે આવી છે। આરોપી સાગરીતને ઈચ્છાપોર પોલીસે ખાસ ટીમ મોકલી બેંગલુરુથી ઝડપી પાડ્યો છે।